સુરતના ડુમસમાં પ્લોટ પચાવી પાડવાનો જે કેસ છે એમાં કાર્યવાહી કરવામાં આવી। છેતરપિંડી કરનાર શખ્સને સુરત પોલીસે ઝડપી પાડ્યો। 5 પ્લોટની બોગસ સોદા ચિઠ્ઠી બનાવીને છેતરપિંડી કર્યાનો ખુલાસો। પોલીસે ગુનો નોંધીને મોહસિન કાદરમિયા પઠાણની ધરપકડ કરી છે। ફરિયાદીશ્રીએ પોતાની જમીન એક દલાલ મારફત વેચવા માટેની જ્યારે વાત કરેલી હતી અને એ દલાલે જ્યારે આરોપીઓનો સંપર્ક કરી એમને બતાવી ત્યારે આરોપીએ પોતે જમીન ખરીદવા માગે છે એવી વાત કરી ફરિયાદીના આધાર કાર્ડ જે પ્રોપર્ટી છે એના કાગળો મેળવી લઈ અને એ આધાર કાર્ડના આધારે ફરિયાદીનો ફોટો કાઢી અને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરેલ, ફોર્જ ડોક્યુમેન્ટ બનાવેલ અને આ સોદા ચિઠ્ઠી બનાવ્યા બાદ તેઓએ ન્યૂઝપેપરમાં આ પ્રોપર્ટીની વેચાણ બાબતેની નોટિસ પણ આપેલ। ફરિયાદીને આ બાબતની જાણ થતાં તુરત જ પોલીસનો સંપર્ક કરતાં આ બાબતે ગુનો નોંધી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। હાલ આ આરોપી અમારી ધરપકડમાં છે, કસ્ટડીમાં છે અને રિમાન્ડ પર છે, તપાસ ચાલુ છે।